હેલો, ગુડ મોર્નિંગ એવરીબડી. સ્વાધ્યાય 6.3 ગણતા તાર 12 દાખલા ગણ્યા હતા ને. 13મો દાખલો જુઓ. 13મા દાખલા જેવો એક દાખલો આપણે ઉદાહરણમાં ગણ્યો છે. ઉપવલય દોર્યો હતો, પછી સ્પર્શકો સમજાવ્યા હતા દોરીને, એવો જ દાખલો છે. વક્ર x²/9 + y²/16 = 1 ના જે બિંદુ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય, y અક્ષને સમાંતર હોય તે બિંદુઓ શોધો. વક્રનું સમીકરણ છે x²/9 + y²/16 = 1. પેલા એનું વિકલન કરીએ. 2x/9 + 2y/16 dy/dx = 0. 2 ઉડાડી દઈએ અને x વાળું પદ એ જમણી બાજુ લઈ જઈએ આપણે, એટલે dy/dx -16x/9y આમ મળ્યું. આ શું મળ્યું? સ્પર્શકનો ઢાળ. વક્ર પરના કોઈ પણ બિંદુએ સ્પર્શકનો ઢાળ. હવે પહેલી જે શરત આપી છે, x અક્ષને સમાંતર હોય સ્પર્શક, x અક્ષને સમાંતર હોય તો તેનો ઢાળ બરાબર 0. એટલે આ જે ગુણોત્તર છે એમાંથી 16x = 0 થયા ને. x = 0. વક્રના સમીકરણ પરથી y આમ ગોતવાનો છે. વક્રના સમીકરણ પરથી x બરાબર 0 મૂકો એટલે y²/16 = 1. y² = 16, y = ±4. એનો શબ્દ શું હતો? બિંદુઓ. બે બિંદુ મળ્યા ને, પણ પ્લસ માઇનસ નિશાની છે એટલે આપણે ભેગા જ લખી દઈશું બે. અને બીજી શરત છે, સ્પર્શક y અક્ષને સમાંતર હોય. સ્પર્શક y અક્ષને સમાંતર હોય. તો સ્પર્શકનો ઢાળ છે ને એ અવ્યાખ્યાયિત થાય. તો તેનો ઢાળ અવ્યાખ્યાયિત હોય. આ ગુણોત્તર અવ્યાખ્યાયિત થવા માટે છેદનું મૂલ્ય 0 થવું જોઈએ. એટલે y બરાબર 0 અથવા 9y બરાબર 0. y બરાબર 0 જ રાખો ને, એટલું તો તમે સમજી શકો ને. 9 ની કિંમત તો 0 હોય નહીં. તો વક્રના સમીકરણ પરથી x²/9 = 1 લખી નાખો ડાયરેક્ટ. x ની કિંમત હવે ±3. તો આપેલી શરત મુજબના વક્ર પરના બિંદુઓ ±30. ઓકે, 14મો દાખલો જોઈએ. નીચે આપેલા વક્રોને દર્શાવેલ બિંદુ આગળ સ્પર્શક તથા અભિલંબના સમીકરણ મેળવો. હવે જુઓ, એમાં ટોટલ 5 દાખલા છે. હું તમને 3 ગણી દઈશ, 2 તમારે હોમવર્કમાં ગણવાના. આમ સરખી રકમ વાળા હશે ને એમાંથી 2માંથી 1 ગણીશ. એટલે પહેલો ગણશું, બીજો તમારે ગણવાનો, ત્રીજો ગણશું, ચોથો તમારે ગણવાનો અને 5મો ગણશું. બરાબર?
પહેલું, વક્રનું સમીકરણ y બરાબર x⁴ -6x³ પ્લસ 13x² -10x પ્લસ 5 અને બિંદુ આપ્યું છે 0, 5. એ અહીં આપણે નીચે લખી નાખીએ 0, 5. ત્યાં આગળ સ્પર્શક અને અભિલંબ બંને સમીકરણો જોઈએ છે. સૌથી પહેલા dy/dx મેળવશું, એટલે એ વક્ર પરના કોઈ પણ બિંદુએ સ્પર્શકના ઢાળનું સૂત્ર થશે. 4x³ -18x² પ્લસ 26x -10. dy/dx નું 0, 5 બિંદુએ મૂલ્ય, એટલે એમાં x બરાબર 0 મૂકવાના ને, y તો છે નહીં. આમાં y હોત તો y ની કિંમત 5 મૂકત, એટલે 0 -0 પ્લસ 0 -10 -10. તો વક્ર પરના બિંદુ 0, 5 આગળના સ્પર્શકનો ઢાળ -10. તેથી સ્પર્શકનું સમીકરણ આપણે ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરીશું. y - 5 equal to -10 કૌંસમાં x - 0, એટલે y - 5 equal to -10x, એટલે કે 10x plus y - 5 equal to 0. હવે સ્પર્શકનો ઢાળ મળ્યો તો તે જ બિંદુએ અભિલંબનો ઢાળ, અભિલંબ છે એ સ્પર્શકને લંબ રેખા છે. 0, 5 બિંદુએ અભિલંબનો ઢાળ, એટલે 1/10. તો અભિલંબનું સમીકરણ ફરીથી ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરીએ છીએ. સમજાયું છે ને? આઈ થિંક વિકલિતના ઉપયોગોમાં આ સૌથી સરળ ટોપિક છે, સ્પર્શક અભિલંબ વાળો. ખાલી એક ઢાળ બિંદુ સમીકરણની જરૂર પડે આપણને. 10y - 50 equal to x, તો x - 10y plus 50 equal to 0. હવે એમાં બીજો દાખલો છે એ એના જેવો છે, એટલે એ તમારે ગણવાનો છે, હોમવર્કમાં ગણવાનો. ત્રીજો ગણીએ, y equal to x³ અને બિંદુ આપ્યું છે 1, 1. આઈ થિંક ચોથો દાખલો હું ગણું, કારણ કે એમાં શું છે, 0, 0 બિંદુ એ છે ને, એટલે તમે પાછા સમક્ષિતિજ ને શિરોલંબ ને એ લખવામાં ગોટાળા કરશો. આ સરળ છે એટલે એમાં થોડોક ચેન્જ કરું છું. બિંદુ મેં જોયું ને એટલે આઈડિયા એવો, કારણ કે 0, 0 બિંદુ એ સ્પર્શકનો ઢાળ 0 થશે, એટલે એ સમીકરણ મળે. પછી અભિલંબ છે શિરોલંબ રેખા થઈ જાય, એટલે વળી પાછા તમે ગૂંચવાશો. બીજો, ત્રીજો એ બે તમારે ગણવાના. ચોથો અને પાંચમો હવે ગણું છું. વક્રનું સમીકરણ છે y equal to x² અને બિંદુ આપ્યું છે 0, 0. dy/dx 2x, તો dy/dx નું 0, 0 બિંદુએ મૂલ્ય, એટલે 0. તો વક્ર પરના બિંદુ 0, 0 આગળના સ્પર્શકનો ઢાળ બરાબર 0.
ઢાળનું મૂલ્ય 0 આવે ને તો મૂંઝાવવું નહીં, એ વાસ્તવિક સંખ્યા છે. તમે ઢાળ બિંદુ સમીકરણમાં કિંમત મૂકી દો, સમીકરણ મળી જાય. એના થિયરિકલ લોજિક હોય, 0 0 બિંદુએ 0 સ્પર્શક વાળો ઢાળ એટલે કોણ હતું કે એક્સ અક્ષ. પણ એવું બધું યાદ રાખવાની જરૂર નથી. ઢાળ અવ્યાખ્યાયિત હોય ત્યારે શિરોલંબ રેખાની વાત ધ્યાનમાં રાખવાની. સમક્ષિતિજ રેખા માટે યાદ રાખવાની જરૂર નથી. તમે રૂટીન ગણતરી ચાલુ રાખો તો સ્પર્શકનું સમીકરણ એમાં શું છે, બુકમાં એ વિકલ્પ આપ્યા હોય, થિયરિકલ વાત સમજાવે ને ત્યારે કે ભાઈ ઢાળ 0 હોય તો ડાયરેક્ટ સમીકરણ આમ થાય, પણ એવું કંઈ યાદ રાખવાની જરૂર નથી. એ આપોઆપ મળી જશે, એમાં કોઈ વિકલ્પ વિચારવાનો નહીં રહે. થઈ ગયું ને, y બરાબર 0 એટલે x અક્ષનું સમીકરણ. હવે 0 0 બિંદુએ અભિલંબનો ઢાળ અવ્યાખ્યાયિત છે. તો અભિલંબ એ 0 0 બિંદુમાંથી પસાર થતી શિરોલંબ રેખા છે. સમતલના કોઈ પણ બિંદુ AB માંથી પસાર થતી રેખા જો શિરોલંબ હોય તો એનું સમીકરણ x બરાબર a અને સમક્ષિતિજ હોય તો y બરાબર b. એ આપણે 11મા ધોરણમાં શીખ્યા છીએ. અભિલંબ એ 0 0 માંથી પસાર થતી શિરોલંબ રેખા છે. માટે તેનું સમીકરણ x બરાબર બિંદુનો એક્સ્યા એટલે y અક્ષ, x બરાબર 0 એટલે y અક્ષ. એમાં જે છેલ્લો દાખલો છે 5મો, એની વાત કરશું આપણે હવે. એટલે બીજો ત્રીજો છે એ તમારે ગણવાનો. ગણશો ને? પાંચમી રકમ, x ઇક્વલ ટુ cos t, y ઇક્વલ ટુ sin t, t બરાબર π/4 ને સંગત બિંદુ. બિંદુ આપ્યું નથી એવું આપણે ગણી ગયા છીએ. જો કે ઉદાહરણમાં પેલા dy/dx મેળવશું અચલ વિધેયના વિકલનની રીતે. dy/dx નું t બરાબર π/4 આગળ મૂલ્ય અને t બરાબર π/4 માટે x યામ અને y યામની કિંમત બિંદુના યામ. અહીંયા dx/dt એટલે -sin t અને dy/dt એટલે cos t. તો dy/dx બરાબર dy/dt છેદમાં dx/dt cos t upon -sin t એટલે -cot t. આ કોના પ્રચલ સમીકરણ છે તમને ખબર છે? નહીં? એકમ વર્તુળના. વર્ગ કરીને ઉમેરો એટલે x² + y² = 1. તો dy/dx નું t બરાબર π/4 આગળ મૂલ્ય cot π/4 1 થાય. બરાબર? તથા બિંદુ ગણવાનું છે ને, t બરાબર π/4 માટે વક્ર પરનું બિંદુ એટલે cos
π/4 x બરાબર જે સમીકરણ છે ને એમાં t ની જગ્યાએ π/4 મૂક્યા. વ્યાપક બિંદુ cos t sin t થયું ને, એટલે 1/√2 1/√2. તો વક્ર પરના બિંદુ 1/√2 1/√2 આગળના સ્પર્શકનો ઢાળ કેટલો મળ્યો છે? -1. તો સ્પર્શકનું સમીકરણ y minus 1/√2 equal to -1 કૌંસમાં x minus 1/√2. આ બાજુ લઈ લઈએ પદ x plus y 1/√2 ને 1/√2 એટલે 2/√2 થાય ને, એટલે કે √2. હવે એ જ બિંદુએ અભિલંબનો ઢાળ, સ્પર્શકનો ઢાળ -1 છે એટલે અભિલંબનો ઢાળ +1 થયો. તે જ બિંદુએ અભિલંબનો ઢાળ 1, તેથી અભિલંબનું સમીકરણ y -1/√2 ઢાળ 1 એટલે 1/√2 ઉડી જશે, સોરી -1/√2, y બરાબર x અથવા x - y = 0. ખાલી તમારી જાણ માટે કહું, કોઈ પણ વર્તુળનો અભિલંબ હોય ને એ હંમેશા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય. કારણ કે તમે વર્તુળ પરના કોઈ પણ બિંદુએ સ્પર્શક દોરો તો સ્પર્શકને લંબ હોય એવી રેખા થઈ ને, અભિલંબ છે સ્પર્શકને લંબ થયો, તો સ્પર્શકને લંબ રેખા હોય તો એ વર્તુળના વ્યાસને સમાવતી રેખા જ થાય. એટલે આ વસ્તુ એક યાદ રાખવાની, ક્યારેક કામ લાગે. નોંધ: કોઈ પણ વર્તુળનો અભિલંબ હંમેશા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય છે અથવા થાય છે. અત્યારે જરૂર નથી એની, છતાં તમારે ચેક કરવું તો એકમ વર્તુળનું કેન્દ્ર શું? 0, 0. તો તમને જે સમીકરણ મળ્યું છે એમાં જુઓ, અચળ પદ 0 છે ને. જે રેખાના સમીકરણમાં અચળ પદ 0 હોય એ રેખા હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય. અહીંયા વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ છે, તો તમે જુઓ કે અભિલંબ એ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. ઉગમ બિંદુ છે એ આપણે મેળવેલા સમીકરણનું સમાધાન કરતું બિંદુ છે. ઓકે, ચાલો એ વાત પૂરી થઈ ગઈ. હવે 15મા દાખલાની વાત કરીએ. વક્ર y = x² - 2x + 7 ના
પેલું રેખા 2x - y + 9 = 0 ને સમાંતર તથા બીજું રેખા 5x - 15x = 13 ને લંબ સ્પર્શકોના સમીકરણ શોધો. પહેલા તો વક્રનું જે સમીકરણ આપ્યું છે ને એના પરથી આપણે dy/dx ગણી રાખશું. x² - 2x + 7. પછી આગળ વાત કરીએ dy/dx એટલે 2x - 2. હવે એમાં જે રેખા આપી છે એના ઢાળની વાત કરી લઈએ. એ રેખા 2x - y + 9 = 0 એનો ઢાળનું સૂત્ર યાદ છે ને તમને? -a/b. સમીકરણ પરથી ઢાળ ગણવાનો હોય તો -a/b. એમાં a શું છે? x નો સહગુણક અને b છે એ y નો સહગુણક. એટલે અહીંયા ઢાળ કેટલો થશે? 2. તો તેને સમાંતર સ્પર્શકનો ઢાળ એ પણ 2. પણ વક્ર પરના કોઈ પણ બિંદુએ સ્પર્શકનો ઢાળ એટલે 2x - 2. તો આ મૂલ્ય આપણે 2 જોઈએ છીએ. તમને વાત સમજાણી શું કહેવા માંગે છે? એવા દાખલા આપણે ગણી ગયા છીએ. એક અક્ષને સમાંતર હોય એવા સ્પર્શકનું સમીકરણ શોધો એટલે ઢાળ આપી દીધો હોય, બિંદુ શોધવું પડે. આવો દાખલો ગણ્યો ને આપણે અગાઉ. કોઈ વક્ર આપ્યો હોય, વક્રના એક અક્ષને સમાંતર સ્પર્શકનું સમીકરણ મેળવો. એવી જ વાત થઈ ને. એક અક્ષનો ઢાળ 0 છે, અહીંયા આપેલી રેખાનો ઢાળ 2 છે, એટલે સ્પર્શકનો ઢાળ આપ્યો છે. એમાં જે બીજો વિકલ્પ છે એમાં એ જ છે, ભલે આપેલી રેખાને લંબ, પણ આપેલી રેખાના ઢાળ પરથી ને લંબ રેખા એટલે કે સ્પર્શકનો ઢાળ એ આપણને મળે. એટલે બંને વિકલ્પમાં વક્ર પરનું બિંદુ એ મેળવવાનું છે અને બિંદુ મળી જાય પછી ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરી અને સ્પર્શકનું સમીકરણ ગણવાનું છે. એટલે x બરાબર કેટલા થયા? 2. આને નંબર આપી દેશું આપણે, એટલે પાછું લખવું નહીં ને સમીકરણ. 1 પરથી y બરાબર, હવે એમાં x બરાબર 2 મૂકીએ, 2 નો વર્ગ 4, -2 × 2 4 +7 બરાબર 7. તો વક્ર પરનું બિંદુ એટલે આપણા માટે અહીંયા એ સ્પર્શકનું સ્પર્શ બિંદુ છે 2 7. ઢાળ આપણને મળી ગયો તો 2. તો સ્પર્શકનું સમીકરણ y -7 = 2 × x - 2. એ સમીકરણ થશે 2x - y + 3 = 0. બીજું રેખા 5y - 15x = 13 ને લંબ સ્પર્શક. પેલા એનો ઢાળ ગણીએ. જે રેખા આપી છે ને એનો ઢાળ ગણશું. રેખા 5y - 15x = 13. જોજો xy વાળા પદ આડા અવડા છે, ભૂલ ના થઈ જાય. ઢાળ ગણવામાં ભૂલ ના થાય. એનો ઢાળ કેટલો થશે? 3. -a/b. એની કિંમત -15, b ની કિંમત 5. તો તેને લંબ સ્પર્શકનો ઢાળ એટલે -1/3. પણ ઢાળનું સૂત્ર આપણી પાસે છે ને અત્યારે આ વક્ર માટે ઢાળનું સૂત્ર 2x - 2. 2 - 1/3 એટલે કેટલા થયા? 5/3. તો x = 5/6. આ x ની કિંમત મળી. હવે એને અનુરૂપ y ગોતવાનો છે. તો
1 પરથી xની જગ્યાએ 5/6 મૂકશું ને, એનો વર્ગ એટલે 25/36. 2 થી ગુણવાના છે એટલે 10/6 ઉપર ગુણી નાખ્યા, મેં ઉડાડ્યા નહીં. અને +7, આમે લસા તો લેવાનો જ છે 36. 25 - 60, 36 ગુણ્યા 7. ઓય એટલું મોઢે તો મને ના આવડે ભાઈ. 7 × 6 = 42, 7 તેરી 1 × 4 = 25, એટલે 252 એના છેદમાં 36. $252 + 25 એટલે 277. એમાંથી 60 બાદ એટલે 217. 217 ને તમે 3 વડે ભાગી ના શકો, એ 3ના ગુણાંકમાં નથી, કારણ કે સરવાળો એ 3 વડે વિભાજ્ય નથી થતો. બરાબર, કઈ વાંધો નહીં, પેલા આખું ગણિતો લઈએ પછી જોયું જશે. બરાબર, 217 એના છેદમાં 36. તો વક્ર પરનું બિંદુ અથવા સ્પર્શ બિંદુ એક્સ્યામ 5/6, વાય્યામ 217/36. તો સ્પર્શકનું સમીકરણ y - 217/36. ઢાળ કેટલો હતો? -1/3. x - 5/6. 36 લસા લેશું ને, 36y - 217. અહીંયા અંદર લસા લઈ લઉં છું પેલા. 36 અહીં ગુણાકારમાં લઈ આવીશ ને, હા, એટલે 6x - 5/6. 36y 6 તેરી 18 દુ 36, એટલે -2 વધ્યા ખાલી. બરાબર, એટલે 36y - 217 -12x + 10, 12x + 36y - 227 = 0. પટપટા મૂલ્યો હતા એટલે જરાક આપણે જવાબ ટેલી કરશું. 6.3માં 15મો દાખલો. બને ક્યાંક ઉતાવળે આપણી ભૂલ થઈ ગઈ હોય તો ખ્યાલ આવે. 6.3 36x + 12y, ના સોરી 36y + 12x - 227. એને xy વાળા પદ આડાવડા લખ્યા છે. સમીકરણ એ જ છે. ઓકે, ચાલો આપણી વાતને આગળ વધારીએ. એના પછીની રકમ જોઈએ. વક્ર y = 7x³ + 11 ના x = 2 અને x = -2 આગળના સ્પર્શકો પરસ્પર સમાંતર છે તેમ સાબિત કરો. 16મો દાખલો. વક્રનું સમીકરણ છે y = 7x³ + 11 dy/dx એટલે 21x² થયું ને. હવે x = 2 અને x = -2 આગળ dy/dx at x = 2, 21
ગુણ્યા 2 નો વર્ગ 4, 21 ચોકું 84. હવે એક વાત સમજીએ આપણે. તમે x બરાબર -2 મૂકશો ને તોય 84 જ આવશે. પણ બે રેખાના ઢાળ સમાન હોય તો ખાતરીથી આપણે એવું ના કહી શકીએ કે એ રેખાઓ પરસ્પર સમાંતર જ છે. સંપાતી પણ હોય ને, એટલે તમારી પાસે સમીકરણ હોવા જોઈએ તો જ ખબર પડે ને. અચળ પદ છે એ પણ ગુણાંકમાં ના હોય, અચળ પદના મૂલ્યો ગુણાંકમાં ના હોય તો રેખાઓ સંપાતી હોય, સમાંતર હોય. x નો સહગુણક, y નો સહગુણક અને અચળ પદ ત્રણેય બંને રેખાના સમીકરણ માટે x ના સહગુણકનો ગુણોત્તર, y ના સહગુણકનો ગુણોત્તર અને અચળ પદનો ગુણોત્તર એ ત્રણેય સમાન આવે ને તો રેખાઓ સંપાતી થાય. એટલે મેં શોર્ટમાં કીધું કે અચળ પદ ગુણાંકમાં હોય તો સંપાતી, ના હોય તો સમાંતર. તો આપણે સમીકરણ ગોતવા પડે. સમીકરણ ગોતવા માટે બિંદુ ગોતવું પડે. અને આપણે નંબર 1 આપી દઈએ. તો y બરાબર 7 ગુણ્યા 2 નો ઘન, 2 નો ઘન 8, 8 સતા 56, 56 ને 10 66, 66 ને 1 67. તો વક્ર પરનું બિંદુ શું મળ્યું? 267. હવે સમીકરણ ના ગોતીએ તો શું કરી શકાય એ વાત કરીએ. પેલા છે ને dy/dx નું x બરાબર -2 આગળ મૂલ્ય, એટલે એ તો 84 થયું. અને x બરાબર -2 માટે એક પરથી y બરાબર 7 ગુણ્યા -2 નો ઘન એટલે -8 એટલે -56. 56 માંથી 11 બાદ કરી એટલે 45 વધે ને, એટલે અહીંયા કેટલા વધશે? -45. તો વક્ર પરનું બિંદુ -2 -45. હવે સમીકરણ ના ગોતીએ ને તો ચાલે. શું કામ? કઈ રીતે ચાલે? x ની બંને કિંમત માટે ઢાળ સરખા છે પણ વક્ર પરના બિંદુઓ જુદા છે. સમાન ઢાળ હોય અને બિંદુઓ અલગ અલગ હોય, વક્ર પરના અલગ બિંદુ. દાખલા તરીકે આપણે પેલા ઉપવલયની વાત કરી હતી આમ ઉદાહરણમાં, તો અહીંયા આગળનો સ્પર્શક અને અહીંયા આગળનો સ્પર્શક એના ઢાળ સમાન થાય કારણ કે સમાંતર છે, પણ એના બિંદુ જુદા હોય. વ્યાપક રીતે આ બિંદુ છે એ 0B છે અને આ બિંદુ છે એ 0-B છે, તો રેખાઓ સંપાતી ન થાય. વક્ર પરના બિંદુઓ ભિન્ન હોય, રેખાઓ, સ્પર્શક રેખાઓ સંપાતી નથી. ઢાળ સમાન છે પણ સ્પર્શ બિંદુઓ ભિન્ન હોવાથી રેખાઓ સંપાતી નથી, સમાંતર છે. તેથી x બરાબર 2 તથા x બરાબર -2 આગળના સ્પર્શકોના ઢાળ સમાન છે, પરંતુ સ્પર્શ બિંદુ ભિન્ન હોવાથી સ્પર્શક રેખાઓ પરસ્પર સમાંતર છે, સંપાતી નથી. આવું ન ફાવે ને તો મેં તમને હમણાં વાત કરી ને એમ, બિંદુ મળી ગયું, ઢાળ સમીકરણ ગણી નાખો, ઢાળ બિંદુ સમીકરણ. એ રીતે આના માટે
બેયનું અચળ પદ છે ને એ અલગ આવશે. એક્સ અને વાયના સહગુણકો સમાન રહેશે તો ઢાળ સરખા થાય ને, અથવા ગુણાંકમાં હોય ક્યારેક એવું બને. પણ તમે એ ઓળખો છો, રેખાઓ સમાંતર હોવી અને સંપાતી હોવી. 11મા ધોરણમાં આપણે સારી રીતે એ વાત શીખી ગયા છીએ. ઓકે, 17મા દાખલાની વાત કરીએ. વક્ર y=x³ ના જે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ તે બિંદુના વાયામ જેટલો હોય તે બિંદુઓ શોધો. પેલા તો y=x³ આવો વક્ર આપ્યો છે, તો dy/dx બરાબર શું થયું? 3x². બિંદુના વાયામ જેટલું, પણ બિંદુ તો હોવું જોઈએ ને આપણી પાસે. આપણે બિંદુ ધારી લઈએ. ધારો કે વક્ર પરનું બિંદુ AB છે, તો dy/dx નું AB બિંદુએ મૂલ્ય એટલે કેટલું? 3s². પણ તમને રકમમાં કીધું છે કે એ ઢાળ છે તે બિંદુના વાયામ જેટલો છે. વક્ર પરના લખીએ, ચાલો વક્ર પરના AB બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ બરાબર તે બિંદુનો વાયામ. એટલે 3s² B થયું ને. ઓકે, આ એક સમીકરણ થયું. આપણે બિંદુ શોધવાનું છે, એ બી શોધવાના છે. તમે બિંદુ ધાર્યું જ ક્યાં? વક્ર પર. તો વક્રના સમીકરણનું એ સમાધાન કરે. તેમજ AB એ આપેલા વક્ર પરનું બિંદુ હોવાથી B=a³. નંબર 2, તો 1 અને 2 પરથી a³ = 3a². એમાંથી a મળશે. a મળે પછી તમે 1 અથવા 2 સમીકરણો છે ને એમાંથી કોઈ પણની મદદથી તમે b નું મૂલ્ય છે તે મેળવી શકો. તો આ બાજુ લઈ અને a² કોમન કાઢી લઈએ એટલે a-3 વધશે ને. તો a બરાબર 0 અથવા a બરાબર 3. હવે a બરાબર 0 હોય, નંબર 2 માં આવીએ આપણે. 2 પરથી a બરાબર 0 તો b બરાબર 0 અને a બરાબર 3, 3 નો ઘન એટલે 27. તો વક્ર પરના બિંદુઓ 0, 0 અને 327. સમજાયું હતું ને? 6.3 માં 17મી રકમ. ઓકે, ડન. સારું, ચાલો હવે આપણે 18મા દાખલાની વાત એ સમજીએ.
દાખલો 18 વક્ર y ઇક્વલ ટુ 4x³ માઇનસ 2x⁵ ના ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકોના સ્પર્શ બિંદુઓ શોધો. ટ્રાય કરીએ ને તમે, હું ને. એટલે આ બે દાખલા વચ્ચે મૂક્યા છે ને, એક 18મો હોમવર્ક માટે આપું છું. ઓકે, જસ્ટ ટ્રાય. 19મો દાખલો જોઈએ. વક્ર x² + y² - 2x - 3 = 0 ના જે બિંદુ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય તે બિંદુઓ મેળવો. વક્રનું સમીકરણ x² + y² - 2x - 3 = 0 આ સ્વરૂપમાં આપ્યું છે. પહેલા તો dy/dx મેળવી લેશું. 2x plus 2y dy/dx minus 2 equal to 0. એમાંથી dy/dx ને કરતા બનાવવા છે. એક સ્ટેપ વધારે દઉં એટલે તમે ભૂલ ના કરો ઉતાવળે. બધાના બે કોમન કાઢીને ઉડાડી દઈએ. આ -1 રહેશે, સામે જાય +1, અહીં x રહેશે, સામે જાય -x. તો dy/dx equal to 1 - x upon y. હવે આપણો પ્રશ્ન એવો છે કે x અક્ષને સમાંતર હોય, સ્પર્શકનો ઢાળ કેટલો મળ્યો? 1 - x upon y. પણ x અક્ષને સમાંતર સ્પર્શકનો ઢાળ તો 0 થાય ને, પરંતુ કારણ કે x અક્ષનો ઢાળ 0 છે, x અક્ષને સમાંતર સ્પર્શકનો ઢાળ બરાબર 0, તો 1 - x = 0 મળ્યું. x = 1. એ કિંમત વક્રના સમીકરણમાં મૂકી દઈએ. વક્રના સમીકરણમાં x બરાબર 1 મૂકતા 1 + y² - 2 - 3 = 0. તો y² = 4, તો y = ±2. તો વક્ર પરના બિંદુઓ એટલે સ્પર્શક માટે સ્પર્શ બિંદુઓ એવો શબ્દ પણ વાપરે ને. આપણે મોટા ભાગના દાખલામાં બે શબ્દો લખતા જ આવીએ છીએ, 1 ± 2. ના પછીની રકમ જોઈએ. 20મો દાખલો. વક્ર ay² = x³ ના am² am³ બિંદુ આગળના અભિલંબનું સમીકરણ મેળવો. એ તો બહુ સહેલી વાત થઈ ગઈ. વક્રનું સમીકરણ છે ay² = x³. વિકલન કરીએ. 2ay dy/dx = 3x². તો dy/dx = 3x² upon 2ay. એ dy/dx નું આપેલા બિંદુએ મૂલ્ય, આપેલું બિંદુ એટલે am² am³, am² am³ એટલે x ના બદલે શું મૂકવાનું? am², એનો વર્ગ એટલે a² m⁴.
છેદમાં 2 a ગુણ્યા એટલે a સ્ક્વેર અને m ક્યુબ. y નું મૂલ્ય am ક્યુબ મૂક્યું. શું બાકી વધ્યું? તો કે 3/2m અથવા 3m/2. એ શું બતાવશે? સ્પર્શકનો ઢાળ. આપણે કોનું સમીકરણ જોઈએ છે? અભિલંબનું. તો અભિલંબનો ઢાળ એના પરથી લખવાનો. તેથી આપેલા બિંદુએ સ્પર્શકનો ઢાળ 3m/2 હોવાથી અભિલંબનો ઢાળ -2/3m. આપણે એને છેદમાં લઈ ગયા ને તો આપણી ફરજ છે કે m ≠ 0 લખી દેવાય. તો અભિલંબનું સમીકરણ બિંદુનો y છે am ક્યુબ ઇક્વલ ટુ -2/3m x માઇનસ am સ્ક્વેર. ઓકે, 3my minus 3am⁴ equal to -2x plus 2am². ગોઠવશું ને? 2x plus 3my minus 3am⁴ plus 2am² equal to 0. ચાલો 19 અને 20 એના જવાબ પાછો ટેલી કરાવી દઈશું ને આપણે. 6.2 19માં 1 + -2 અહીંયા 2x + 3my minus am² કોમન લખ્યા છે, કૌંસમાં 2 + 3m². આપણે કોમન નથી લખ્યા. ડન. સરસ. ચાલો હવે 21માં દાખલાની વાત કરીએ. વક્ર y = x³ + 2x + 6 ના રેખા x + 14y + 4 = 0 ને સમાંતર અભિલંબના સમીકરણ શોધો. વક્રનું સમીકરણ આપ્યું છે એના પરથી પહેલા dy/dx ગણશું. y = x³ + 2x + 6. તો dy/dx એટલે 3x² + 2. બરાબર. હવે આપણું લખી નાખીએ પેલા. તેથી વક્ર પરના કોઈ પણ બિંદુએ સ્પર્શકનો ઢાળ એટલે 3x² + 2 થયો ને, તો કોઈ પણ બિંદુએ અભિલંબનો ઢાળ, આપણે અભિલંબનું સમીકરણ જોઈએ છે ને, -1/3x² + 2. બિંદુ ગોતવાનું થશે હો. હા, ઢાળ આપ્યો એટલે બિંદુ ગોતવું જ પડે ને. રેખા x + 14y + 4 = 0 એનો ઢાળ, એને સમાંતર અભિલંબ જોઈએ છીએ આપણે. એનો ઢાળ થશે -1/14. -a/b જે સૂત્ર છે ને ઢાળનું, એની મદદથી એ ઢાળ એ મળ્યો -1/14. એટલે -1/3x² + 2 = -1/14
तो 3x² + 2 = 14 એટલે x² બરાબર કેટલા થયા 4 તો x બરાબર ±2 હવે એ x ની કિંમત વારાફરતી વક્રના સમીકરણમાં મૂકી અને y બિંદુ શોધવાનું છે ને ઢાળ આપ્યો છે આપણે એને નંબર આપી દઈએ 1 પરથી હવે x બરાબર 2 મૂકીએ 2 નો ઘન 8 + 2 × 2 4 + 6 એટલે 18 અને x બરાબર -2 તો -2 નો ઘન -8 -4 અને +6 6 માંથી 12 ગયા -6 તો વક્ર પરના બિંદુઓ 2 18 અને -2 -6 ઢાળ આપ્યો તો બિંદુ મળી ગયા સમીકરણ લખવાના છે કોનો ઉપયોગ કરશું ઢાળ બિંદુ સમીકરણ તેથી અભિલંબના સમીકરણ ઢાળ કેટલો છે અભિલંબનો -1/14 અહીંયા ભૂલ નથી થઈ ખાલી ક્લેરિફાય કરવા માટે એક સ્ટેપ આપું છું મને એમ જોઈને એમ થયું કે ના લખીએ તો વિદ્યાર્થીઓને મુશ્કેલી ના પડે તેને સમાંતર અભિલંબનો ઢાળ તેથી -1/3x² + 2 = -1/14 ઢાળનું મૂલ્ય -1/14 પેલા બિંદુ લઈએ છીએ 218 એટલે હું યાદ રહીએ કે આ સમીકરણ આના માટે મેળવ્યું હતું y - 18 -1/14 x - 2 14y 18 ચોખ્ખું 72 7 18 ને 7 25 એટલે 252 -x + 2 તો એને ગોઠવતા x + 14y -254 = 0 પાછું m બરાબર -1/14 અને x1 y1 -2 -6 y + 6 = -1/14 x + 2 14y 84 -x - 2 x + 14y + 86 = 0 પાછો જવાબ ટેલી કરાવી દેવો પડશે ને હા નકર પાછું એમ બધા ડાવડા હોય ને તોય ક્યારેક છોકરા મૂંઝાઈ જાય એ સાહેબ જવાબ નથી આવતો x + 14y - 254 = 0 અને x + 14y + 86 = 0 ડન સારું ચાલો એના પછીનો દાખલો જોઈએ આપણે 22મો પરવલય y² = 4ax ના AT² 280 બિંદુ આગળ સ્પર્શક તથા અભિલંબના સમીકરણ મેળવો એ ખરેખર છે થિયરિકલ પ્રશ્ન છે જોઈએ આપણે ગણી દઈએ તમે કોમ્પિટિટિવના લેવલે JEE માટે ભણ્યા હશો ને પરવલય એમાં આવ્યું હશે સ્પર્શક અને અભિલંબના સમીકરણોની વાત આવે ટી બિંદુએ સ્પર્શક અથવા પ્રચલ બિંદુએ સ્પર્શક પરવલય છે y² = 4ax વિકલન કરતા 2y / dx = 4a
तो dy बाय dx इक्वल टू 2 डाल दो है ने 2a अपॉन y આપણે 80 સ્ક્વેર 280 બિંદુએ સ્પર્શક અને વિલંબના સમીકરણની વાત કરવાની છે. dy by dx at 80 સ્ક્વેર 280 2a upon 280 1 by t ત્યાં લખશું આપણે t નોટ ઇક્વલ ટુ 0. થિયરીમાં વાત આવે ને ત્યારે પાછું t બરાબર 0 માટેના વિકલ્પની ચર્ચા કરવી પડે. અહીંયા જરૂર નથી. તો વક્ર પરના બિંદુ 80 સ્ક્વેર 280 આગળના સ્પર્શકનો ઢાળ એટલે 1 બાય ટી. ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરીને સ્પર્શકનું સમીકરણ મેળવી લઈએ. તેથી સ્પર્શકનું સમીકરણ y માઇનસ 280 ઇક્વલ ટુ 1 બાય 2 કાઉન્સમાં x માઇનસ 80 સ્ક્વેર ty માઇનસ 280 સ્ક્વેર ઇક્વલ ટુ x માઇનસ 80 સ્ક્વેર. એટલે x માઇનસ ty 280 સ્ક્વેરમાંથી 180 સ્ક્વેર બાદ થઈ જશે. આ થઈ ગયું સ્પર્શકનું સમીકરણ. સ્પર્શકનો ઢાળ મળ્યો તો અભિલંબનો ઢાળ એના પરથી લખશું. તે જ બિંદુએ સ્પર્શકનો ઢાળ 1 upon t હોય તો અભિલંબનો ઢાળ કેટલો થશે? માઇનસ t. તેથી અભિલંબનું સમીકરણ બિંદુ તરીકે 80 સ્ક્વેર 280 જ રાખવાના છે. એ જ બિંદુએ અભિલંબનું સમીકરણ પૂછ્યું છે. y માઇનસ 280 ઇક્વલ ટુ માઇનસ ટી કાઉન્સમાં x માઇનસ 80 સ્ક્વેર y માઇનસ 280 ઇક્વલ ટુ માઇનસ tx પ્લસ 80 ક્યુબ. એટલે tx માઇનસ y બે પદ માઇનસ થશે એટલે માઇનસ હું કોમન લખું છું 280 પ્લસ 80 ક્યુબ ઇક્વલ ટુ 0. તમને ખબર હોય તો આ સમીકરણને આમ લખતા y ને કરતા બને x બાય ટી પ્લસ 80. થિયરીમાં ટી બિંદુએ પ્રચલ બિંદુ અથવા ટી બિંદુએ પરવલયનો સ્પર્શક y બરાબર x બાય ટી પ્લસ 80 ટી નોટ ઇક્વલ ટુ 0 શરત તો મૂકેલી જ હોય ને ત્યાં. એનું પ્રમાણિત ગોઠવણ હતી. અત્યારે એવી કંઈ પ્રમાણિત ગોઠવણ લઈ આવવાની જરૂર નથી. અત્યારે આપણે દાખલો ગણીએ છીએ, થિયરી નથી કરતા. થિયરીમાં એ સ્વરૂપમાં તમે મેળવું છે, એટલે પ્રચલિત સ્વરૂપ કહેવાય ને. ઓકે, 23માં દાખલામાં કંઈક સૂચના લખી છે. જો કે આપણે ભણી ગયા છીએ, છતાં વાંચીએ. જો બે વક્રોના છેદબિંદુ આગળના સ્પર્શકો પરસ્પર લંબ હોય તો તે બે વક્રો લંબછેદી છે તેમ કહેવાય. સરસ, આપણે ભણી ગયા હતા. આપણે વાત કરી છે, આખી નોંધ કરી છે. વક્રો છે y સ્ક્વેર ઇક્વલ ટુ એક્સ અને xy ઇક્વલ ટુ કે, અને શરત આપી છે 8k સ્ક્વેર ઇક્વલ ટુ 1. તો આ બંને વક્રો લંબછેદી છે એમ સાબિત કરો. એટલે બંનેના ઢાળનો ગુણાકાર -1 એમ સાબિત કરો. y સ્ક્વેર ઇક્વલ ટુ એક્સ, y ઇક્વલ ટુ k અપોન એક્સ. અહીંયા વિકલન 2y dy બાય dx ઇક્વલ ટુ 1. અહીંયા dy બાય dx ઇક્વલ ટુ -k અપોન એક્સ સ્ક્વેર.
dy by dx equal to 1/2y. અહીંયા dy by dx equal to -k/x². પણ આપણે છેદબિંદુ ગોતવાનું છે ને, ગોતી હાલો. આ એમને ભલે રહ્યા, તમે બહુ તો એને m1 કહી દો, m2 કહી દો, પછી કયો તોય ચાલે. y² equal to x તથા y equal to k/x. અહીં વર્ગ કરીને બેને સરખાવી શકાય કે નહીં? તો x બરાબર k² ના છેદમાં x². તો x³ બરાબર k². પણ k² એટલે કેટલા? 1/8. તો x બરાબર શું થયું? 1/2. ઘનમૂળમાં પ્લસ માઇનસ નિશાની ન આવે હો ભાઈ. હાલો, x ની કિંમત 1/2 મળી ગઈ ને, તો y ની કિંમત કેટલી એ ગોતવાની ને. મૂકી દો અહીંયા k/x. વર્ગમૂળ કાઢવું પડશે તો અહીંયા મૂકો, હું ક્યાં ના પાડું છું. વર્ગમૂળ કાઢવું પડશે તો y² equal to 1/2. તો y બરાબર પ્લસ માઇનસ 1/√2. વક્રોનું છેદબિંદુ 1/2 પ્લસ માઇનસ 1/√2. હવે આપણે એ બંનેનો ગુણાકાર, કેનો? ઢાળનો ગુણાકાર, એ -1 સાબિત કરવાનો રહેશે. તો જ વક્રો પરસ્પર લંબછેદી કહેવાય. કે આને આપણે m1 કહી દઈએ, આને કહી દઈએ m2. માટે 1/2 પ્લસ માઇનસ 1/√2. પછી બિંદુ લઈએ. પેલા m1 અને m2 નો ગુણાકાર લખીએ. m1 into m2. ડાયરેક્ટ ગુણાકાર ફાવશે ને? -k/2 x²y. હવે k ની કિંમત તો ખબર છે ને, k² બરાબર 1/8 છે, બરાબર? એટલે 1/2√2 છેદમાં 2. x² ની કિંમત કેટલી થશે? 1/4. અને y ની કિંમત ન્યા લોચો પડશે, એ ધન કિંમત હોવી જોઈએ તો દાખલો થાય. તો આ બે ઉડી ગયા, એટલે સોરી, એટલે -1 તો આવે. એટલે કંઈક શરત વિચારવી પડે ને. 8k² equal to 1. તો આ બે વક્રો લંબછેદી છે તેમ સાબિત કરો. કે ની કિંમત, હા, એમાં પ્લસ માઇનસ નિશાની તો આવે. k² equal to 1 છે ને. એટલે k² બરાબર 1/8 થયા, બરાબર છે. તો ઘનમૂળમાં તો પ્લસ માઇનસ ના આવે, અહીંયા પ્લસ માઇનસ આવે છે. પ્લસ માઇનસ નિશાની, પ્લસ મૂકીને તો માઇનસ મૂકી તો +1 થઈ જાય. એટલે કંઈક શરત બદલાવવી પડે. જોઈએ, હાલો ને આપણે અથવા કરીને પાછો ગણી નાખીએ. એમાં શું છે? વિકલનની સ્ટાઇલ ફેરવીએ. y² equal to x, xy equal to k, અને શરત છે 8k² equal to 1. ઓકે, તો 2y dy by dx equal to 1, x into dy by dx plus
વાય ઇન્ટુ 1 ઇક્વલ ટુ 0. તો અહીંયાથી ડીવાય બાય ડીએક્સ મળશે 1/2y અને અહીંયાથી ડીવાય બાય ડીએક્સ મળશે -y/x. સપોઝ આને m1 કહીએ, આને m2 કહીએ, તો m1 ઇન્ટુ m2 ગુણાકાર સીધો કરી નાખું -1/2x. હવે તમે x બરાબર 1/2 મૂકો. એ હું છેદ બિંદુ વાળી વાત નથી ગણતો, તો પાછી તમે ગણી લેજો. આટલું ધીસ મચ, આટલું તો સીધા -1 થઈ જશે. બરાબર. પેલી રીતે થવું જોઈએ પણ નથી થતું. કંઈ વાંધો નહીં, ચાલો ને આપણે એની અન્ય રીત જોઈ લીધી ને. કંઈક શરત મૂકવી જોઈએ આ લોકોએ, કારણ કે વિદ્યાર્થી તો કોઈ પણ રીતે ગણે. કોઈ પણ વિકલ્પમાં વક્રો પરસ્પર લંબછેદી છે, એ થઈ ગયું. ચાલો એના પછીનો દાખલો 24મો. અતિવલય x² - y² = 1 ના x0 y0 બિંદુ આગળના સ્પર્શક અને અભિલંબના સમીકરણ મેળવો. આઈ થિંક આપણે અહીંયા રાખી દઈએ, બહુ લાંબી વાત થઈ જશે. 23 દાખલા સુધી આપણે ગણ્યું છે. પછી તમે નહીં પહોંચો, મને તો વાંધો નથી, હું તો ફટાફટ ગણીને જઈશ. છતાં ઘણું કવર થઈ ગયું છે આ ચેપ્ટર પર. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વાત કરીશું.